हेलो फ्रेंड्स, वेलकम टू डेल्टा ऑनलाइन एज्युकेशन सिस्टम। विद्यार्थी मित्रों, આપણે કન્જંક્શનનું ચેપ્ટર આગળ ધપાવી રહ્યા છીએ। આ કન્જંક્શન ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ 14 પ્રકારના કન્જંક્શનનો અભ્યાસ કર્યો છે દોસ્તો। આ કન્જંક્શન આપણને શું શીખવે છે? એક તો બે વાક્યને જોડે છે। કન્જંક્શન ચેપ્ટરની અંદર જ્યાં એક નાની નાની વસ્તુ જે આપણે ધ્યાન રાખવાની છે, જે આપણે ખાસ યાદ રાખવાની જે વસ્તુઓ છે નાની નાની, એ બહુ જાણવાની અને ખાસ નોંધવાની જરૂર છે દોસ્તો। આપણે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, એટ, સ્ટીલ, આ વિરોધાભાસી કન્જંક્શનનો આપણે અભ્યાસ કર્યો છે દોસ્તો। ત્યાર પછી આઈધર નાઈધર બહુ અગત્યના કન્જંક્શન છે, એનો અભ્યાસ કર્યો। ઇફ અનલેસનો અભ્યાસ કર્યો, બિફોર આફ્ટરનો અભ્યાસ કર્યો છે દોસ્તો આપણે। વિકલ્પ દર્શક કન્જંક્શનો એટલે નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડનો અભ્યાસ કર્યો છે દોસ્તો આપણે। ઓર અધરવાઇઝનો પણ અભ્યાસ કર્યો છે આપણે, અને ખાલી ઓરનો પણ અભ્યાસ કર્યો છે દોસ્તો આપણે। હવે આપણી સમજવાની વસ્તુ એ છે કે જો આની અંદર તમને થોડું ઘણું પણ ગુજરાતી ટ્રાન્સલેશન તમને આવડી જાય, વાક્યના આછું પાતળું ગુજરાતી કરતાં તમને આવડી જાય, એટલે આની આ ચેપ્ટરની અંદર તમને મોસ્ટ ઓફ વાંધો આવે નહીં। એક્ઝામની અંદર આપણે 3 માર્ક માટે આ ચેપ્ટર પૂછાવાનું છે। કેવી રીતે એક્ઝામની અંદર પૂછાય એ હું તમને જરા સમજાવું તો આવી રીતે પૂછાય, રોહન ઇઝ ક્લેવર, he fails in the exam। આવી રીતે તમને બે વાક્યો આપેલા હશે, રોહન ઇઝ ક્લેવર, he fails in the exam। હવે તમને પાછળ 3 વિકલ્પો આપેલા હશે, તો આઈધર, ઓર, અને ત્યાર પછી બિફોર। આવી રીતે 3 કન્જંક્શન તમારી જોડે આપેલા હશે કે તો આઈધર, આઈધર ઓર અને બિફોર, એવી રીતે એક વાક્ય આપેલું હશે દોસ્તો। હવે આ વાક્ય તમારે ધ્યાનથી પહેલાં વિચારવાનું છે, વાક્ય શું બતાવે છે? તો કે વાક્ય વિરોધાભાસ બતાવે છે કે નહીં, આ તમારે ધ્યાનથી વિચારવાનું છે દોસ્તો। તો રોહન હોશિયાર છે, એ ફેલ્સ ઇન ધ એક્ઝામ, એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય કે આ વાક્ય કેવું વાક્ય છે? તો કે વાક્ય વિરોધાભાસી છે। તો આપણી પાસે વિરોધાભાસ દર્શાવતા એવા કન્જંક્શન ક્યાં છે? તો કે તો ઓલ્ધો, even though, even if, but, at અને still। હજી પણ છે, however છે અને as। 1 2 3 4 5 6 7 8 9, આ 9 વિરોધાભાસી કન્જંક્શન છે, વિરોધાભાસી સંયોજકો છે। તો આ 9 માંથી આપણી પાસે ઓપ્શનમાં ક્યુ છે? પહેલું જ ઓપ્શન છે આપણી પાસે, ક્યુ છે? તો એક્ઝામની અંદર તમારે આ વાક્ય પૂછાય તો આપણે ખબર છે કે ધોનો પ્રયોગ વાક્યની શરૂઆતમાં પણ થાય છે અને વચ્ચે પણ થાય છે, પણ ધો પછી વ્યક્તિનું નામ આવે તો આપણે આગળ પ્રયોગ કરી દઈએ તો આવી રીતે વાક્ય બને, ધો રોહન ઇઝ ક્લેવર, અલ્પ વિરામ ભૂલાય નહીં, he fails in the exam। આ રીતે તમે વાક્ય બનાવો એટલે તમને 1 માર્ક
મળી જાય. તમને બધાના અર્થ આવડતા હોવા જોઈએ, બધાનો વાક્યની અંદર કેવી રીતે પ્રયોગ થાય, શરૂઆતમાં કેવી રીતે પ્રયોગ થાય છે, વાક્યનો વચ્ચે કેવી રીતે પ્રયોગ થાય છે, એક એક વસ્તુને તમારે ધ્યાનપૂર્વક સમજવી પડશે મિત્રો. તો આપણા 3 માર્ક આની અંદરથી કોઈ લઈ જઈ શકશે નહીં. આગળનું કન્જંક્શન આપણે કન્જંક્શન નંબર 15 પહોંચ્યા છીએ. બહુ અગત્યનું કન્જંક્શન છે સિન્સ, યાની જ્યારથી. બહુ અગત્યનું અને મોસ્ટ આઈએમપી છે. આ જ વસ્તુ તમને ફંક્શનમાં આવશે, એટલે મિત્રો અત્યારે જ આપણે સમજી લેવાનું છે. આ હવે જે સિન્સનો અર્થ શું થાય છે તો કે જ્યારથી. જ્યારથીનો પ્રયોગ થાય એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે જ્યારથીનો પ્રયોગ થાય એટલે આ કન્જંક્શન સમયનું સૂચન કરે છે. સમયનું સૂચન કરે છે. કારણ કે જ્યારથી શબ્દ ઉપરથી જ આપણે ખબર પડી જાય. ક્યારથી? જ્યારથી. 1990થી, 91થી, 92થી, એટલે આપણે તરત જ ખ્યાલ પડી જાય છે. હવે સિન્સ શબ્દ ખાસ નોંધવાનો મુદ્દો એ છે, ચોક્કસ સમય સાથે વપરાય છે. આ યાદ રાખવાનો છે આ મુદ્દો મિત્રો. સિન્સ શબ્દ શું બતાવે છે? ચોક્કસ સમય સાથે વપરાય અથવા તો ચોક્કસ સમય દર્શાવતા શબ્દોની સાથે વપરાય છે. હવે સિન્સની સાથે પૂર્ણ વર્તમાન કાળ યાની કે શું વપરાશે તો કે હેવ અથવા હેઝ વત્તા V3. મેં મિત્રો જે કાળ તમને ભણાવ્યા છે, 12 કાળનો અભ્યાસ કર્યો, એમાં પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર ખાસ આ શબ્દનો પ્રયોગ થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે દોસ્તો. ત્યાર પછી વાક્યની શરૂઆતમાં અથવા તો વચ્ચે કોઈ બી જગ્યાએ આનો પ્રયોગ થાય છે. દોસ્તો ખાસ સમજવા જેવી વસ્તુ છે. કેટલા મુદ્દાકીય છે. એક તો સમયનું સૂચન કરે છે, એક તો ચોક્કસ સમય દર્શાવતા શબ્દો સાથે વપરાય છે, અને સિન્સનો પ્રયોગ આપણે જ્યારે કરીએ ત્યારે પૂર્ણ કાળનો પ્રયોગ આપણે કરવો પડે. આ યાદ રાખવાનું છે આ નિયમ ખાસ. અને વાક્યની શરૂઆતમાં અથવા તો વચ્ચે વપરાય છે. એક્ઝામ્પલથી આપણે આને સમજીએ. I have been here. It is 9 a.m. I have been here. It is 9 a.m. હવે તમે આમનામ ગુજરાતી આનું ટ્રાન્સલેશન કરો ને તો પણ તમને આના પ્રયોગમાં ખ્યાલ પડી જાય કે કેવી રીતે આનો પ્રયોગ થાય. એકવાર ધ્યાનથી તમે જુઓ વાક્ય શું કહેવા માગે છે કે આઈ હેવ બીન હિયર, એટલે હું અહીં છું. ઇટ ઇઝ 9 a.m. 9 વાગ્યાથી. તો આનો જવાબ કેવી રીતે થશે? જો I have been here since 9 a.m. મેં મુદ્દો લખાવ્યો ચોક્કસ સમય સાથે સિન્સ 9 a.m. 9 a.m. એ ચોક્કસ સમય છે. કારણ કે ચોક્કસ સમયની સાથે સિન્સનો પ્રયોગ થાય છે. હજી એક વાક્ય જોઈએ આપણે. The shopkeeper
has closed shop. It is evening. The shopkeeper has closed the shop. It is evening. હવે તમે આની અંદર કેવી રીતે પ્રયોગ કરી શકો? સિન્સને આપણે વાક્યની શરૂઆતમાં લેવું છે તો કેવી રીતે આનો પ્રયોગ થાય? તો કે સિન્સ ઇવનિંગ ધ શોપકીપર હેઝ ક્લોઝડ શોપ. આ રીતે વાક્ય બને છે. જો તમારે વાક્યની શરૂઆતમાં લેવું હોય તો સમયને આગળ લઈ લો, પાછળના સમયને, ને વાક્યની વચ્ચે લેવું છે સમયને એમની પાછળ મૂકી દો. એટલે આ રીતે સિન્સનો પ્રયોગ થાય છે. બહુ અગત્યના મુદ્દા છે. ચારે ચાર મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે. સમયનું સૂચન કરે છે, ચોક્કસ સમય સાથે વપરાય છે, પૂર્ણ વર્તમાનકાળના કાળો સાથે વપરાય છે, અને વાક્યની શરૂઆતમાં કે વચ્ચે વપરાય છે. એવી જ રીતેનો શબ્દ આપણો છે ફોર. સેમ આ જ મિનિંગ ધરાવતો, સેમ મિનિંગ ધરાવે છે ફોર. ફોરનો અર્થ થાય છે જ્યારથી. હવે બેઉના અર્થ સેમ છે, સિન્સ અને ફોર. તો બાકીના મુદ્દા તો આપણે કોમન જ લાગુ પડશે. ફોર પણ શું બતાવે છે? તો કે સમયનું સૂચન કરે છે. ત્યાર પછી અગત્યનો મુદ્દો એ છે કે સિન્સ છે એ શું બતાવે છે? ચોક્કસ સમય બતાવે છે. જ્યારે ફોર છે એ શું બતાવે છે? તો કે અચોક્કસ સમય. અથવા તો સમયનો ગાળો બતાવે. અચોક્કસ સમય અથવા તો સમયનો ગાળો બતાવે છે. એ હમણાં તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું. ત્યાર પછી આ પણ પહેલાંની જેમ સિન્સની જેમ પૂર્ણ વર્તમાન કાળના વાક્યોમાં વપરાય છે. એ સેમ છે મુદ્દો. અને વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની વચ્ચે વપરાય છે. બેવું મુદ્દા સેમ છે, માત્ર આપણો ચેન્જીસ ક્યાં થાય છે? તો કે આ ક્યાં વપરાય છે? ચોક્કસ સમય સાથે. જ્યારે આ ક્યાં વપરાય છે? તો કે અચોક્કસ સમય અથવા સમયના ગાળા સાથે વપરાય છે. દોસ્તો, આ બહુ ધ્યાનમાં રાખવાની બાબત છે. એક્ઝામ્પલ એ જોઈ લઈએ આપણે ફોરના. My friend has stayed in Abu. My friend has stayed in Abu. He has been there for 2 days. He has been there for 2 days. આપણે આ રીતે વાક્યની અંદર પ્રયોગ કરીએ છીએ. હવે આપણે જો સિન્સની સાથે શું બતાવે છે? ચોક્કસ સમય હતો. સિન્સ 9 AM, સિન્સ ઇવનિંગ, સિન્સ મોર્નિંગ, સિન્સ આફ્ટરનૂન. પણ અહીંયા શું કહે છે? 2 days. 2 દિવસ. ક્યાં 2 દિવસ? એ ચોક્કસ સમય નથી. તો આનો જવાબ આપણે કઈ રીતે લખી શકીએ? તો આ રીતે લખાય, My friend has stayed in Abu for 2 days. આ રીતે લખાય છે દોસ્તો.
બેઉ વચ્ચે તમે જ્યારે સરખામણી કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વાક્યની અંદર તમે જો ચોક્કસ સમયની વાત છે તો સિન્સનો પ્રયોગ થાય, અચોક્કસ સમયની વાત છે અથવા તો સમયગાળાની વાત છે તો ફોરનો પ્રયોગ થાય છે. હજી પણ જો તમને ઉદાહરણ સાથે હું સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતે પ્રયોગ થાય છે. આવી રીતે આપેલું હોય. હવે આ બાજુ 3 બ્લેન્ક મેં લખેલી છે, આ બાજુ પણ 3 બ્લેન્ક મેં લખેલી છે. હવે તમે વિચારો ખાલી જગ્યા ઇવનિંગ, ઇવનિંગ એટલે શું છે? સાંજ. તો સાંજ એ નક્કી વસ્તુ છે તો એની અંદર શું આવે છે? સિન્સ. આ ચોક્કસ બતાવે છે, આ ચોક્કસ સમયની વાત છે, જ્યારે આ શેની વાત છે? અચોક્કસ. ચોક્કસ સમયની વાત હોય ત્યારે સિન્સનો પ્રયોગ થાય. જો 1990 આપણે એમ કહીએ કે હું 2010થી આ હોસ્ટેલમાં રહું છું. હવે ચોક્કસ સમય બતાવ્યો, કયો સમય બતાવ્યો? સિન્સ 2010 ને હજી રહું છું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ થાય. આઈ હેવ બીન લિવિંગ હિયર ઇન ધીસ હોસ્ટેલ સિન્સ 2010 યાની 2010થી હું આ હોસ્ટેલમાં રહું છું. એટલે જ્યારે આનો પ્રયોગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું સમયમાં શું બતાવે છે, ચોક્કસ કે અચોક્કસ. તો 1990 એ પણ કેવો સમય બતાવે છે? ચોક્કસ સમય બતાવે, એટલે પણ સિન્સનો પ્રયોગ થાય છે. ચોક્કસ સમયની વાત છે દોસ્તો. 10 o'clock એ પણ ચોક્કસ સમયની વાત છે. એટલે જ્યારે તમારે એ મુદ્દો છે એ લખી જ લાવવાનો છે, યાદ જ રાખવાનો કે જ્યારે ચોક્કસ સમયની વાત હોય, જે સમયનું પ્રાધાન્યમાં ચોક્કસતા બતાવવામાં આવી હોય ત્યારે હંમેશા વાક્યની અંદર સિન્સનો જ પ્રયોગ થાય છે. આ મુદ્દાને તમારે ખાસ નોંધવાનો છે. આપણે સમય સૂચક કેટલા બધા કન્જંક્શનનો અભ્યાસ કર્યો. જો સમય સૂચક આપણે ક્યાં જોયા? તો કે વેન જોયું, વાઇલનો આપણે અભ્યાસ કર્યો, એઝ સૂન એઝનો આપણે અભ્યાસ કર્યો, વેન, વાઇલ, એઝ સૂન એઝ, બિફોરનો અભ્યાસ કર્યો, આફ્ટરનો અભ્યાસ કર્યો, એઝનો અભ્યાસ કર્યો. 6 કન્જંક્શનનો આપણે અત્યાર સુધી આ છે 6 કન્જંક્શન સમય દર્શક છે, સમય સૂચક છે. આ બેવું પણ સમય સૂચક છે, પણ આ બંનેનો જ્યારે પ્રયોગ થાય છે ત્યારે થોડીક રચનામાં યાદ રાખવાનું. એ મુદ્દો હમણાં તમને લખાવું છું, આ પહેલાં સમજાવી દો 3 વસ્તુ. કે ખાલી જગ્યા 3 days, હવે 3 દિવસ. હવે તમે વિચારો એક વર્ષની અંદર 365 દાડા છે, દાડા એટલે દિવસ, એમાંના ક્યાં 3 દિવસ? એ કોઈ ચોક્કસ 3 દિવસની વાત કરી નથી, એટલે અચોક્કસ છે. એટલે જ્યારે અચોક્કસતા હોય ત્યારે કેનો પ્રયોગ થશે? ફોરનો. 2 કલાક, હું 2 કલાકથી વાંચી રહ્યો છું, તો એ વાક્ય કેવી રીતે બને? આઈ હેવ બીન રીડિંગ ફોર 2 hours. હું 2 કલાકથી વાંચી રહ્યો છું. હવે 2 કલાક એટલે દોસ્તો કઈ 2 કલાક? આ સમજવાનું છે. 2 કલાક તો બરાબર, પણ કઈ 2 કલાક છે?
એ ધ્યાનમાં રાખવાનું છે ખાસ. એટલે આ ચોક્કસ સમય બતાવે છે 2 કલાક, તો એના માટે પણ શું વપરાશે? ફોર વપરાશે. 3 years 3 વર્ષ. હવે વર્ષ તો કેટલાય ગયા? 2021 વર્ષ થયા. એમાંના 3 એટલે ક્યાં 3 વર્ષ? ચોક્કસ નથી. અહીંયા ચોક્કસ કીધું કે 1990 જ, પણ અહીં તો શું કહે છે કે 3 વર્ષ. તો 3 વર્ષ એટલે ક્યાં 3 વર્ષ? એ 3 વર્ષ ચોક્કસ નથી. ચોક્કસ 3 વર્ષની વાત નથી કરી. તો ત્યારે મિત્રો આની અંદર કેનો પ્રયોગ થાય છે? ફોરનો પ્રયોગ થાય છે. હવે મિત્રો આ બંને કન્જંક્શનનો અભ્યાસ કર્યા પછી હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું છું. એ ટ્રીક તમારે ખાસ નોંધવાની છે. વાક્યમાં જ્યારે સમયગાળો અથવા તો અચોક્કસ મુદતની વાત હોય ત્યારે ફોર વપરાય છે. હવે તમને એક ખ્યાલ આવી જવો જોઈએ કે સમયનો ગાળો અથવા તો અચોક્કસ સમય, ઇંગ્લિશમાં આને કહીએ તો પીરિયડ ઓફ ટાઈમ કહેવાય છે. યાની સમયનો ગાળો. કે જો સમયના ગાળાની વાત હોય ત્યારે આપણે શેનો પ્રયોગ કરીશું? ફોરનો પ્રયોગ કરીશું. બીજો મુદ્દો જોઈએ કે વાક્યમાં જ્યારે સમયનું ચોક્કસ અથવા તો ચોક્કસ સમય દર્શાવ્યો હોય. ચોક્કસ સમય જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે પોઈન્ટ ઓફ ટાઈમ. ચોક્કસ સમય દર્શાવ્યો હોય ત્યારે કેનો પ્રયોગ થશે? સિન્સનો પ્રયોગ થાય છે. મિત્રો ખાલી 2 મુદ્દા પર આખું કન્જંક્શન છે. બંનેમાં કોમન મુદ્દા શું છે? તો કે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. પૂર્ણ વર્તમાનકાળ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે સમયનું પણ સૂચન કરે છે દોસ્તો. પણ ખાલી એક જ મુદ્દો બંનેમાં અલગ છે. ચોક્કસ સમયની વાત કરે છે અને અચોક્કસ સમયની વાત કરે છે. આ એક મુદ્દો બેઉમાં અલગ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ સિન્સ આગળ આવશે. આપણે કન્જંક્શનમાં સિન્સનો હજી બીજો એક પ્રયોગ થાય છે. બહુ સરસ પ્રયોગ થાય છે બીજો. તો આ વિડીયોની અંદર ધ્યાનથી સમજજો. આ ફંક્શનમાં પણ આવશે. આની વાક્ય રચનાઓ આપણા માટે ખૂબ અગત્યની છે. આશા રાખું છું આ વિડીયો તમને સમજાઈ ગયો હશે. આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, વધારેમાં વધારે સ્ટુડન્ટ સુધી પહોંચાડજો. સ્ટુડન્ટ્સ, અગેન થેન્ક યુ વેરી મચ.